મુલાકાત કરવાના છીએ પ્રજાપત રૂપમાબેન સાથે। સખત મહેનત નહીં કરો તો ચાલશે, બટ તમારે સતત મહેનત કરવી જ પડશે। ગિરનારના એ 10,000 પગથિયા હોય પણ શરૂઆત તો એક પગથિયાથી જ થાય કે આપણાથી નહીં થાય, આ બધા મોટા લોકોના કામ છે। તો આ દુનિયા પાસેથી કયા ડાયલોગ બોલાવા છે એની સ્ક્રિપ્ટ તમારે લખવાની છે। ટોટલ 7 એક્ઝામો ક્લિયર થઈ છે। ચેલેન્જીસ તો લાઈફનું પાર્ટ ઓફ લાઈફ છે જ। અહીંયા પહેલા રનિંગ છે અને પછી પ્રિલિમ છે, તો કે આપણે ગુમાવવાનું કંઈ છે જ નહીં, જે છે મેળવવાનું છે। જો પૂરું જ કરવું હતું તો સ્ટાર્ટ શું કામ કર્યું। નમસ્તે મિત્રો, ધ કેશવા ટોકમાં ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે। આજે ફરીવાર આપણે એક સક્સેસફુલ પર્સનાલિટી સાથે મુલાકાત કરવાના છે। હા મિત્રો, આજનો આ ઇન્ટરવ્યુ ખૂબ પ્રેરણાદાયી સાબિત થવાનું છે અને તૈયારી કરતા એ તમામ મિત્રો માટે અનેક પ્રકારના સવાલોના જવાબ આપવાનું છે। આજે આપણે મુલાકાત કરવાના છીએ પ્રજાપત રૂપમાબેન સાથે। હા મિત્રો, જેમણે પીએસઆઈની વર્ષ 2021ની એ એક્ઝામની અંદર રિટન એક્ઝામની જો આપણે વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં જેમણે ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કર્યો છે અને મેઇન્સમાં જો આપણે જોવા જઈએ તો એમાં 3rd રેન્ક ફિમેલ કેટેગરીમાં જેમણે પ્રાપ્ત કર્યો છે। આવા રૂપમાબેન સાથે આપણે મુલાકાત કરવાના છીએ જેમણે પીએસઆઈની સાથે સાથે ઘણી બધી એક્ઝામ્સ પણ ક્રેક કરી છે। તો આ પરીક્ષામાં ટોપ લેવલની સફળતા પ્રાપ્ત કરવા પાછળના કયા એ સ્ટ્રેટેજી હતા, કયા એ સ્ટેપ્સ હતા, એમની તૈયારી કરવાની રીત શું હતી, બધી જ ચર્ચા આપણે ડિટેલમાં રૂપમાબેન સાથે કરવાના છે। તો આવો વિશેષ સમય ન લેતા મુલાકાત કરીએ બેન રૂપમા સાથે। રૂપમાબેન, આપનું હાર્દિક સ્વાગત છે। થેન્ક યુ સો મચ। સૌપ્રથમ દર્શક મિત્રોને આપનો ટૂંકમાં પરિચય આપો તો આપ શું કહેશો બેન? મારું નામ પ્રજાપત રૂપમા શાંતિલાલ છે। મારી સ્કૂલિંગ તેનપુર સ્કૂલમાંથી થયેલી છે અને ગ્રેજ્યુએશન ગાંધીનગરમાંથી થયેલું છે। ત્યાર પછી મેં અહીંયા ક્લાસ જોઈન કરેલા છે। રાઈટ। અને આ કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરવી છે, ગવર્મેન્ટ જોબ મારે પ્રાપ્ત કરવી છે, આવું ડ્રીમ તમારું ક્યારથી બન્યું? જ્યારે કોલેજમાં એડમિશન લીધું ત્યારે ખબર પડી કે ગ્રેજ્યુએશનથી તો માત્ર ડિગ્રી જ મેળવવાની છે। એના પછી ખ્યાલ આવ્યો કે જોબ માટે તો અલગથી પ્રિપરેશન કરવી પડશે, તો ગ્રેજ્યુએશન થયા બાદ તરત જ ક્લાસ જોઈન કરી લીધા અને ત્યારે જ બધી ભરતીઓ આવતી હતી તો એમાં ફોર્મ ભર્યા અને અહીંયાથી તૈયારી સ્ટાર્ટ કરી। રાઈટ છે। તમે ગ્રેજ્યુએશન બેન શેમાં કર્યું છે? મારું ગ્રેજ્યુએશન બીકોમ એમકોમમાં થયેલું છે, માસ્ટર એમકોમ। એટલે અમારે કોલેજ કરતા ઘણા મિત્રોને પણ તમને પણ આઈડિયા હોય, ઘણી વખત આપણે કોલેજ કરવું એ ડ્રીમ હોય પણ કોલેજ કરવાની સાથે જ આપણું ડ્રીમ બદલાઈ જાય, કેમ કે કોલેજ કર્યા પછી એ પરિસ્થિતિનો આપણને અંદાજ આવી જાય, એટલા માટે ક્યાંક આપણું ડ્રીમ બનતું હોય છે। બેન, જ્યારે તમે આ સરકારી નોકરી મારે પ્રાપ્ત કરવી છે અથવા તો એક્ઝામની મારે તૈયારી કરવી છે, જ્યારે તમે એન્ટર થયા ત્યારે કોઈ ગોલની સાથે એન્ટર થયેલા કે મારે આ જ એક્ઝામ ક્રેક કરવી છે? સૌથી પહેલા જ્યારે ફોર્મ ભરાયા હતા, એ ફોર્મ ભરાયા હતા સચિવાલયના, ત્યારથી મેં તૈયારી સ્ટાર્ટ કરી હતી, બટ સચિવાલયની એક્ઝામ ખૂબ જ ડિલે થઈ અને સૌથી લાસ્ટ એક્ઝામ મેં સચિવાલયની આપી છે। તો એ દરમિયાન ઘણી બધી એક્ઝામો લેવાઈ, તો એ પ્રોપર ગોલ હતો કે સચિવાલય, એના પછી જે એક્ઝામ હોય એમાં થોડું માઇનોર સિલેબસમાં ફેર પડતો હતો, તો એ રીતે તૈયારી કરતાં કરતાં આવી ગયા અને પછી એક એક્ઝામ મેં ક્રેક કરી લીધી। એના પછી એમ થયું કે હવે પીએસઆઈ સુપર ક્લાસ 3માં જવું છે। રાઈટ। એટલે ક્લાસ 3 થી ક્યાંક યાત્રાની શરૂઆત થઈ અને એ ક્લાસ 3ની પરીક્ષામાં જ એટલો લાંબો ગેપ મળી ગયો કે એ પહેલા ક્યાંક સુપર ક્લાસ 3નું પરિણામ આપણને પ્રાપ્ત થયું। બેન, આ યાત્રામાં તમે અત્યાર સુધી કેટલી એક્ઝામો પાસ કરી છે? અત્યાર સુધી ટોટલ 7 એક્ઝામો ક્લિયર થઈ છે। એમાં હેડ ક્લર્ક, સિનિયર ક્લર્ક, બિન સચિવાલય ક્લર્ક, બિન સચિવાલયની લેવાયેલી અકાઉન્ટન્ટ, પછી પીજીવીસીએલ ક્લર્ક, કોન્સ્ટેબલ અને આ પીએસઆઈ। રાઈટ। તો મિત્રો, તમે સમજી શકો છો કે ઘણી વખત આપણે એક જ એક્ઝામને ફોકસ લઈને ચાલતા હોઈએ છીએ પણ એ યાત્રામાં આપણને આઈડિયા હોતો નથી કે ડેસ્ટિની આપણને ક્યાં લઈ જવાની હોય છે। બિન સચિવાલયનું સ્વપ્ન જોયેલું, બિન સચિવાલય ક્લાર્ક હોય, બિન સચિવાલય એકાઉન્ટન્ટ હોય, એ તો પાસ થયું જ, પણ સાથે સાથે કોન્સ્ટેબલ છે અને પીએસઆઈમાં આજે આ લેવલની સફળતા પ્રાપ્ત કરી છે। મિત્રો, આજે આપણે બેન સાથે વિશેષ ચર્ચા એ વાતની કરવાના છીએ કે કોઈ પણ પરીક્ષામાં કેવી રીતે આપણે ટોપ રેન્ક હાંસલ કરી શકીએ। આ આખી તૈયારીની યાત્રા દરમિયાન તમારી સફળતા પાછળના રહસ્યો જો વિદ્યાર્થીની સાથે શેર કરવા હોય તો આપ શું કરશો? સફળતા મેળવવા માટે હું એક જ વસ્તુને ફોલો કરતી હતી કે મેં જ્યારે તૈયારી કરી ત્યારે 2 વસ્તુ મારા ડેસ્ક ઉપર ઓલવેઝ રહેતી હતી કે રીડિંગથી કોઈ પાસ નથી થતું, પાસ થાય છે રિવિઝનથી, અને બીજી વસ્તુ એ કે તમે સખત મહેનત નહીં કરો તો ચાલશે, બટ તમારે સતત મહેનત કરવી જ પડશે। અને જો તમારી કન્ટિન્યુટી હોય કોઈ બી ફિલ્ડમાં તો તમને સક્સેસ મળે જ, અને એ કન્ટિન્યુટી જો તમે પ્રોપર ટાઈમ ટેબલ સાથે પ્રોપર દિશામાં કરો તો તમે રેન્કમાં આવું કોઈ મોટી વસ્તુ નથી। રાઈટ છે। એટલે વિદ્યાર્થી મિત્રો, સખત મહેનત તો ઘણા બધા કરતા હોય છે,
પણ સતત બહુ ઓછા વિદ્યાર્થી કરી શકતા હોય છે. ને જે વિદ્યાર્થી સતત મહેનત કરે છે એ જ વિદ્યાર્થી એ સફળતાના ધ્વજ સુધી પહોંચી શકતા હોય છે. ખાસ કરીને બેન, જો આપણે જોવા જઈએ તો તમારી PSIની જે યાત્રા છે એ યાત્રાની શરૂઆત તમે કેવી રીતે કરી અને શરૂઆતમાં તમે કયા પોઈન્ટથી ફોકસ કરીને તૈયારી કરતા? ડિસેમ્બર 2020માં એવા ન્યૂઝ મળ્યા કે PSIની નોટિફિકેશન આવવાની છે, તો ત્યારથી અમે રનિંગ સ્ટાર્ટ કરી દીધું અને રનિંગ માટે બી અમને ક્લાસમાંથી જ પ્રેફરન્સ આપવામાં આવ્યો હતો. ત્યારે રનિંગ સ્ટાર્ટ કર્યું અને અહીંયા ડેમો લેક્ચર ભર્યું ફેબમાં, અને ત્યારે ફેબમાં અહીંયા ક્લાસ જોઈન કરી લીધા અને પછીની અમારી બધી સ્ટ્રેટેજી કે તૈયારી ક્લાસ થ્રુ જ કરવામાં આવી હતી. સરે અમને કીધું હતું પહેલા દિવસથી કે તમે અમારી સાથે ચાલજો, અમારી સાથે ચાલજો. તો ઘણા વિદ્યાર્થીઓ આ જર્નીમાંથી રહી ગયા છે, એ ક્યાર નહીં છૂટી ગયા છે. અને અમે જ્યારથી ક્લાસ ચાલુ થયા ત્યારથી લગભગ અમારા ક્લાસ 1.5 વર્ષ જેટલો ટાઈમ પીરિયડ આનો રહ્યો. જ્યારથી પ્રિલિમ્સના ફોર્મ ભરાયા એની પહેલાંથી લઈને મીન્સ પૂરી થઈ ત્યાં સુધી ક્લાસ અમારી સાથે જ રહ્યો છે અને એમના ગાઈડન્સ હેઠળ જ અમે તૈયારી કરી છે. રાઈટ છે. અને આમ પણ એવું કહેવાય છે મિત્રો કે જે વિદ્યાર્થી મિત્રો કાજી સરના ગાઈડન્સ અંતર્ગત તૈયારી કરતા હોય છે એ વિદ્યાર્થીને સફળતા ચોક્કસ પ્રાપ્ત થતી જ હોય છે, કેમ કે અહીંયા તમને એ લેવલની તૈયારી કરાવવામાં આવે છે. અહીંની સ્ટ્રેટેજી છે, અહીંની જે પેટર્ન છે અને કાજી સરની જે મહેનત કરાવવાની જે રીત છે, એમનો જે ભાવ છે, એ ભાવ અને રીતના આધારે ઘણા વિદ્યાર્થીઓએ અત્યાર સુધી સફળતા પ્રાપ્ત કરી છે. અને એ આપણે 1-to-1 ટોપર્સ સાથે જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ એમાં આપણને આઈડિયા આવતો જ જાય છે. ખાસ કરીને બેન, સૌપ્રથમ જે રનિંગ છે એ તમે રનિંગ પર કેવી રીતે ફોકસ કર્યું, કેટલો સમય તૈયારી કરી અને એના માટે તમને કઈ ચેલેન્જનો સામનો થયો? સૌથી પહેલાં નોટિફિકેશન જ્યારે જૂની ભરતી હતી તે એમાં પેટર્ન હતી હતી કે પહેલાં તમે પ્રિલિમ એક્ઝામ ક્લિયર કરો અને પછી તમારું રનિંગ હોય. લેકિન નોટિફિકેશન આવ્યા પછી ખબર પડી કે અહીંયા પહેલાં રનિંગ છે અને પછી પ્રિલિમ છે. તો આ વસ્તુ બધા માટે શોખ તો હતી જ, અને પછી આના ઉપર કોર્ટ કેસ ને બધું ચાલુ થઈ ગયું. પણ એ દરમિયાન અમે ઘરે તૈયારી ચાલુ કરી, પણ એક વસ્તુ જોઈ કે ત્યાં અમારામાં શિસ્ત અને કન્ટિન્યુટી સેજ જઈ નહોતી. તો પછી અમે અહીંયા ક્લાસમાં આવ્યા કે અમારે તૈયારી કરવી છે, તો પ્રિલિમ વિથ મીન્સની બેચ અમને ક્લાસમાંથી પ્રોવાઈડ કરવામાં આવી અને રનિંગ માટે અમને કોન્ટેક્ટ કરી આપવામાં આવ્યો. તો અમે ડિસેમ્બરથી રનિંગના ક્લાસ જોઈન કરી લીધા અને ત્યાં અમને રનિંગથી ખૂબ ફાયદો થયો. અમારી રનિંગનો જે ટાઈમ લાવવામાં જે અમે ઘરે 2 મહિનામાં થઈ ગયા એ ત્યાં નહોતો આવતો, અહીંયા 1 અઠવાડિયામાં કવર થઈ ગયો. રાઈટ છે. પ્રોપર તમને કોચિંગ મળે, પ્રોપર એમનું ગાઈડન્સ મળે તો રનિંગમાં ચોક્કસ તમને બેનિફિટ થતો જ હોય છે. કિસ્વાનું યોગદાન તમારા રનિંગમાં અને રનિંગની પ્રેક્ટિસમાં કેવું રહ્યું? અમને જે ટોટલી અમે જે રનિંગવાળા અમારા સર હતા એમના અમે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં નહોતા આવ્યા કોઈ દિવસ. અમે અહીંયા એડમિશન લીધું ત્યારે જ અમને કીધું હતું કે તમને સર અહીંયાથી જ પ્રોવાઈડ કરવામાં આવશે. તો સરનો કોન્ટેક્ટ ત્યાંથી કરવામાં આવ્યો અને ત્યાર પછી રનિંગ એમના ત્યાં થયું. અને અમારી જે રનિંગ હતી એની પહેલાં કિશ્વા તરફથી મૂક રનનું બી આયોજન કરવામાં આવ્યું હતું. કારણ કે તમે માર્કેટમાં કોઈ જૂના સ્ટુડન્ટ્સને પૂછો તો એ તમને ખૂબ હાવી કરી નાખ્યા કે સેન્સર હોય ને આ હોય પેલું હોય, કે તમે આમ રહી જાઓ ને પેલું રહી જાય. તો અમારા બધા જે ડર હતા અમે સરને રજૂઆત કરી તો સરે અમારા માટે થઈ અને આખું જે રનિંગનું મૂક ટેસ્ટ તો ઘણી વખત આપેલા છે, પણ મૂક રનિંગ ફર્સ્ટ ટાઈમ લીધું હતું અમારી એકેડમી. એટલે એનાથી અમને ખૂબ ખૂબ ફાયદો. દોડની પહેલા જ ક્યાંક તમારી થઈ ગઈ. હા, એટલે મેન્ટલી વિદ્યાર્થી મિત્રો રેડી થઈ જાય, પ્રિપેર થઈ જાય, અને જે એક હાવ હોય, એક જે ડર હોય, એક આપણે એમ હોય કે ભાઈ શું થશે, એ બધો જ ડર નીકળી જાય. જેવી રીતે આપણે બોર્ડની એક્ઝામ 10th and 12th ની આપતા હોય અને સ્કૂલમાં આપણને એ મોક એક્ઝામ લેવાતી હોય છે, સેમ એવી જ રીતે આ કિસ્સા દ્વારા વિદ્યાર્થી મિત્રો માટેનું આ મોક રનિંગનું પણ આયોજન થયેલું. રનિંગની અંદર બેન તમારો શું સ્કોર હતો અને કેવી રીતે સફળતા પ્રાપ્ત કરી? રનિંગમાં મારે 8.5 મિનિટમાં કમ્પ્લીટ થયું હતું અને એમાં મને 30 માર્ક્સ મળેલા છે. અને ટોટલી રનિંગવાળા સરને આભારી છું એના માટે કે ક્લાસના પ્રેશર અને ગ્રુપની સાથે રનિંગની મારી ખુદની મહેનત તો હતી જ, પણ બધાના સપોર્ટની સાથે રનિંગ થઈ ગયું. રાઈટ. રનિંગમાં જો તમે કોઈ બહેનો માટે એકાદ ટિપ શેર કરવા ઈચ્છતા હોય, કેમ કે બહેનોને ખાસ વધારે ચેલેન્જ રનિંગમાં રહેતી હોય છે કમ્પેર ટુ ભાઈઓ કરતા, તો તમે શું શેર કરશો? રનિંગમાં આવ્યા પછી ઘણા બધા ચેલેન્જીસ હોય છે, પણ એક વસ્તુ મેં અહીંયા જોઈ કે ઘણી ગર્લ્સે આમાં ફોર્મ જ નથી ભર્યા. એમનું એવું માનવું હોય છે કે અમે રનિંગ કરી જ નથી શકતા. તો એ વસ્તુ તો પહેલાં પોતાના મગજમાંથી કાઢી નાખવી, કારણ કે તમે જો સ્ટાર્ટ કરો કોઈ વસ્તુ તો પહેલાં થશે કે નહીં થશે એ બીજો પોઈન્ટ છે, પણ પહેલાં તમે સ્ટાર્ટ કરો થશે જ. રાઈટ. એટલે શરૂઆત કરવી એ સૌથી મોટો એક વખત શરૂઆત થઈ જાય પછી બધું જ થઈ જાય. રાઈટ. ડે બાય ડે સ્ટેપ બાય સ્ટેપ થતું રહેશે. અને વાત એકદમ સાચી છે બેન કે ઘણી વખત
બધું જ પહેલેથી વિચારી અને એટલો મોટો એ ડર બની જાય કે એનાથી શરૂઆત જ ન થઈ શકે. ગિરનારના એ 10,000 પગથિયા હોય પણ શરૂઆત તો એક પગથિયાથી જ થાય. એટલે તમે પણ જો આવા કોઈ ડરમાં હોય, આવા કોઈ હાવમાં હોય, આવા કોઈ બહુ મોટી ચેલેન્જનો સામનો કરવાની તૈયારીમાં હોય તો શરૂઆત કરવી એ બહુ મોટું સ્ટેપ છે. ત્યારબાદ રનિંગ પછીનું જે તમારું પ્રિલિમનું સ્ટેપ હતું, તમે પ્રિલિમ અને મેન્સની તૈયારી સાથે જ કરતા કે સૌપ્રથમ તમે પ્રિલિમ પર જ ફોકસ કરી? અમારું સૌથી પ્રથમ તો પ્રિલિમથી અહીંયા શરૂઆત થઈ. બેચ એ રીતે ચાલતી હતી. અમને પ્રિલિમના લેક્ચર અને પ્રિલિમની ટેસ્ટ તો પ્રોવાઈડ કરવામાં આવતી હતી, એની સાથે સાથે મેન્સના લેક્ચર બી આપવામાં આવતા હતા. કારણ કે ગઈ વખતની જે PSIની જે એક્ઝામ લેવાઈ હતી 2017માં, એમાં સરે એવું કીધું હતું કે રિઝલ્ટ પછી 17 દિવસનો ટાઈમ આપ્યો હતો. તો આ વસ્તુ માટે સર ઈચ્છતા હતા કે અમે પહેલાંથી પ્રિપેર રહીએ મેન્સ માટે. તો પ્રિલિમની સાથે સાથે જ અમને મેન્સના લેક્ચર બી પ્રોવાઈડ કરવામાં આવતા હતા અને એની તૈયારી બી જોડે જ કરવામાં આવતી હતી. રાઈટ છે. એટલે કે પ્રિલિમ પછી જો મેન્સમાં લાંબુ અંતર ગેપ ન મળે તો પણ આપણને સફળતા પ્રાપ્ત કરી શકીએ. પ્રિલિમ અને મેન્સને પાસ કરવા માટે તમારી સ્ટ્રેટેજી શું રહી હતી? સૌથી પહેલાં તો પ્રિલિમ ક્લિયર કરવા માટે એક વસ્તુ છે કે તમારે બહુ બધું સિલેબસ છે અને સિલેબસ જોઈને તમે જો એમ વિચારો કે આ ક્યારે પૂરું થશે તો એ ક્યારેય પૂરું નહીં થાય. પહેલાં તમારે સ્ટાર્ટ કરવું પડે અને ક્લાસમાંથી અમને પ્રોપર ટાઈમ ટેબલ અને રીડિંગ એ બંને વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવતી હતી. અહીંયાથી એમ કહેવામાં આવ્યું કે અમારી સાથે ચાલજો તમે. તો ક્યારે અમારો સિલેબસ કમ્પ્લીટ થઈ ગયો એમને ખુદને બી ખ્યાલ ના આવ્યો અને જ્યારે ક્લાસ કમ્પ્લીટ થયા ત્યારે અમારી પાસે એક જ વસ્તુ હતી ને એ હતું રિવિઝન. અને રિવિઝન બી અમને અહીંયા જે વચ્ચે ગેપ મળ્યો કારણ કે આ એક્ઝામ ઘણા વિવાદોમાં રહી હતી અને કોર્ટ કેસમાં બી રહી હતી. તો એના લીધે અમને વચ્ચે ઘણો ટાઈમ મળ્યો. તો ક્લાસમાં અમને એક જ બુક્સનું 3 વાર બી રિવિઝન મળી ગયું હતું. તો ક્લાસની પ્રોપર સ્ટ્રેટેજી હતી એ જ અમારી બી હતી. 100%. એટલે ઘણી વખત સફળતા પ્રાપ્ત કરેલા જે એસ્પિરન્ટ છે એમના દ્વારા કીધેલી વાત જો તમે પણ અપનાવો તો તમને પણ ચોક્કસથી સફળતા પ્રાપ્ત થતી હોય છે. અને કોઈ પણ સફળ વિદ્યાર્થીને તમે જ્યારે જોશો તો એ કોઈને ને કોઈને તો બ્લાઇન્ડલી ફોલો કરતા જ હોય છે. કિસ્સાના હરેક વિદ્યાર્થી એ કાજીસરની વાતને જ્યારે ફોલો કરે છે ત્યારે આજે ટોપ લેવલની સફળતા અને ધારેલું પરિણામ અથવા તો એના કરતાં પણ વિશેષ સારું પરિણામ પ્રાપ્ત થાય છે. બેન, ખાસ કરીને જો પ્રિલિમની આપણે વાત કરીએ તો એમની તૈયારી, એમના સબ્જેક્ટ, એમના માટેના બુક સોર્સ તમારા શું રહ્યા હતા? બુક્સમાં તો અમને ક્લાસમાંથી બધી જ બુક્સ પ્રોવાઈડ કરવામાં આવી હતી. એમાં મારો મેઇન સોર્સ હતો અમારી જનરલ નોલેજની બુક, જીકે બુક કિશવાની. જે જીકે બુક હું એવું માનતી હતી કે જીકે બુક છે અમારા જે પ્રિપરેશનની ભગવદ્ ગીતા છે. બિકોઝ એમાં 70% સિલેબસ કવર થઈ જતો હતો અને ક્લાસમાં એક બુક અમને 5 વાર રિવિઝન કરવામાં આવી હતી. તો એ બુક મેં શરૂઆતથી લઈને એન્ડ સુધી ક્યારેય એને ટાઈમ ટેબલમાંથી આઉટ નહોતી કરી. અત્યારે બી મને કોઈ પૂછે છે કે અમે તૈયારી ક્યાંથી સ્ટાર્ટ કરીએ તો હું એમ જ કહું છું કે એક જીકે બુક લો કિશવાની અને એ લઈને બેસી જાઓ. બસ એને શરૂઆતથી છેલ્લે સુધી બસ એને રિવિઝન કર્યા કરો જ્યાં સુધી એક્ઝામ ના આવે ત્યાં સુધી. બિકોઝ એ તમારી તૈયારીની ભગવદ્ ગીતા છે. એમાં હિસ્ટ્રી, ભૂગોળ, સંસ્કૃતિ, સાહિત્ય, કોમ્પ્યુટર, યોજનાઓ ઘણું બધું કવર થઈ જાય છે અને ઇન્ડિયા પ્લસ ગુજરાત બંનેનું. રાઈટ છે. એટલે કિશવાના જે બુક સોર્સ છે આમ તો ઘણા બધા વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી સાબિત થતા હોય છે. હું પણ ઘણી વખત જ્યારે ટોપર સાથે ચર્ચા કરતો હોઉં છું તો એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ એ કાજીસરની બુક્સને સજેસ્ટ કરતા હોય છે. તમે પણ ચોક્કસથી આ બુક્સમાંથી તૈયારી કરી શકો છો. અને ખાસ જ્યારે તમે પ્રિલિમ્સમાં એક ટાઈમ ટેબલને લઈને જે ઉલ્લેખ કર્યો છે, તમારું ટાઈમ ટેબલ જનરલી શું રહેતું, દિવસમાં કેટલી કલાકની મહેનત થતી અને એક વિદ્યાર્થીએ ટાઈમ ટેબલ બનાવવામાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? સૌથી પહેલાં તમે ટાઈમ ટેબલ બનાવવા બેસો ત્યારે એક આદર્શ ટાઈમ ટેબલ નહીં બની નાખવાનું કે હું આ કરીશ. પહેલાં પોતાની જાતને સમજો કે હું કયા ટાઈમે કઈ પ્રવૃત્તિ કરવા ટેવાયેલો છું. રાઈટ. તો એવું થાય કે ઘણીવાર કે હું આખી રાત વાંચીશ ને એ તમારો ઊંઘનો ટાઈમ હોય. તો પહેલાં પોતાની જાતને ઓળખો, તમારી જોડે કેટલા કલાકો અવેલેબલ છે એ જુઓ અને ત્યાર પછી ટાઈમ ટેબલ બનાવો. અમારું ટાઈમ ટેબલ અમારા રનિંગના ક્લાસના લીધે એ રીતનું હતું કે અમારે સવારે 5 વાગે ઉઠવાનું થતું, 5:30 ગ્રાઉન્ડ ઉપર, ત્યાંથી ડાયરેક્ટ ક્લાસમાં 8 વાગે, 8 થી 11, 11:30 ક્લાસમાં થઈ જાય અને 12 વાગે અમે રૂમ ઉપર પહોંચતા. ત્યાર પછી બપોરે 2 કલાક જેવું આરામ અને પછી અમારું રીડિંગ ચાલુ થઈ જતું સાંજ સુધી. જમ્યા પછી પાછું રીડિંગ 12 વાગ્યા સુધી. રાઈટ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારી અનુકૂળતા મુજબ તમારા એ કોચિંગ હોય, કોઈ પ્રેક્ટિસ સેશન છે, એમને બાદ કરતા તમને જે સુટેબલ સમય બચે છે એમાં તમે ચોક્કસથી ટાઈમ ટેબલ બનાવી શકો. એક બહુ સરસ મજાની વાત બેને શેર કરી કે બહુ આદર્શ કટ ટુ કટ એકદમ પોઈન્ટ ટુ પોઈન્ટ ટાઈમ ટેબલ
જે વિદ્યાર્થીઓ બનાવે છે એ ટાઈમ ટેબલ એમના ટેબલ ઉપર જ રહે છે, એમને ઇમ્પ્લિમેન્ટ કરવાનો ટાઈમ એમને ક્યારેય મળતો નથી. ઘણી વખત બેન વિદ્યાર્થી મિત્રો ટાઈમ ટેબલ બનાવે છે અને એ ટાઈમ ટેબલ મુજબ જો ક્યારેક ન થાય, આજના દિવસનું મેં નક્કી કરેલો ટાર્ગેટ છે એ દિવસ મુજબ જ્યારે પૂરો ન થાય તો એમને થોડો એ ગિલ્ટ ભાવ થાય છે કે હું ટાઈમ ટેબલ ફોલો નથી કરી શકતો, અંદરથી એ ભાવ એમને આવે છે. તો જ્યારે તમારીથી ટાઈમ ટેબલ ક્યારેક ફોલો ન થતું ત્યારે તમે શું કરતા? ટાઈમ ટેબલ વસ્તુ આપણે હ્યુમન નેચર છે. ટાઈમ ટેબલ એક ફિક્સ છે, રોબોટ માટે હોય, એ આપણાથી કોઈ દિવસ ફોલો થવાનું જ નથી. હું 14 કલાકનું ટાઈમ ટેબલ બનાવીને 12 કલાક જેટલું જ રીડ કરી શકતી હતી. બિકોઝ કોઈ બી વસ્તુ તમે લખી દો છો, પણ આપણે ઘણી વસ્તુઓ ટેકલ કરવાની હોય છે રીડિંગ સિવાય બી ઘણી બધી. તો તમે શરૂઆત કરો સવારથી, ત્યારે એવું થાય કે તમે 7 વાગે બેસી જવાનું ટાર્ગેટ કર્યું અને 7:15 ત્યાં થઈ ગયા હોય. તો ઘણા લોકો એવું કરે કે આજ તો 7:15 થઈ ગયા તો હું 8 વાગ્યાથી ચાલુ કરીશ. તો એ વસ્તુ ના કરતા જ્યાંથી તમારું ટાઈમ ટેબલ છૂટ્યું છે ત્યાંથી પકડવાનો ટ્રાય કરો કે આજે 7 વાગે બેસવાનો તો વાંધો નહીં, 7:30 થઈ ગયા તો બસ અહીંયાથી હું સ્ટાર્ટ કરું. જે વસ્તુ છૂટી ગઈ છે એના ઉપર અફસોસ ના કરો, પણ જ્યાંથી છૂટ્યું છે ત્યાંથી પકડી અને પછી એની સાથે ચાલવાનો ટ્રાય કરો. તો એનાથી ભલે થોડું આગું પાછું થશે પણ તમારું સિલેબસ કવર થઈ જશે. અને ટાઈમ ટેબલમાં પોતાને સ્પેસ આપો, એટલું બધું ટાઈટ ટાઈમ ટેબલ ના બની દો કે તમને, હા. અને ટાઈમ ટેબલ કોઈનાથી કમ્પ્લીટ નથી થતું. જે લોકો એવું કહેતા હોય કે ટાઈમ ટેબલ કમ્પ્લીટ થાય છે તો 2-3 દિવસ કે 1 અઠવાડિયા માટે, પછી તમે સ્ટ્રેસફુલ થઈ જ જાઓ એ વસ્તુમાં. અને જો તમારું ટાઈમ ટેબલ ફોલો ના થાય અને તમને ગિલ્ટ થાય તો એ તો બહુ સારી વસ્તુ કહેવાય કે તમે તમારા ગોલ પ્રત્યે એટલા ડેડિકેટેડ છો. નહીં તો ઘણી વસ્તુ એવું થાય કે નહીં ફોલો થતું તો મૂકી દો સાઈડમાં, હું મારી રીતે જ રીડિંગ કરીશ. રાઈટ છે એ ટાઈમ ટેબલ. અને ઘણા મિત્રો તો એટલી વખત ટાઈમ ટેબલ બનાવે કે ટાઈમ ટેબલ બનાવવા માટે એક ટાઈમ ટેબલ બનાવતા હોય, ક્યારે ટાઈમ ટેબલ બનાવવું છે. ખાસ કરીને બેન જો તમારા પરિવાર વિશે વાત કરવામાં આવે તો તમારા પરિવાર, તમારું બેકગ્રાઉન્ડ વિશે જો વિદ્યાર્થીઓને થોડું જણાવો તો શું કહેશો? મારો જન્મ રાજસ્થાનમાં થયેલો છે. તો બેઝિકલી આઈ એમ ફ્રોમ રાજસ્થાન. અને અહીંયા અમે આટલા ટાઈમથી હું ઘરમાં સૌથી મોટી છું અને ફર્સ્ટ અમારા સમાજમાંથી કહો કે ઘરમાંથી કહો ફર્સ્ટ છું જે 12th પછી મેં સ્ટડી કરી હોય. અને ગવર્મેન્ટ જોબ મારા ઘરમાં એક હાવ હતો કે આપણે ગવર્મેન્ટ જોબથી કાંઈ લેવા દેવા જ નથી, મળે જ નહીં. તો એ વસ્તુ મને બહુ મોટિવેટ કરી કે આ તો હવે લઈને જ બતાવી છે એમ. એવી વસ્તુ તો છે નહીં કે જે ના કરી શકાય. તો જ્યારે બી હું ઘરમાં વાત કરતી કે મારે જોબ લેવી જ છે ત્યારે એમ જ કહેતા કે આપણાથી નહીં થાય, આ બધા મોટા લોકોના કામ છે. તો પછી એ વસ્તુ મને અંદરથી બહુ ખૂંચતી કે હવે હું લઈને બતાવું અને પછી વાત કરીશ એમ. રાઈટ. જ્યારે તમે PSI ની અંદર સફળતા પ્રાપ્ત કરી, ખાખી વર્દીનું એક સ્વપ્ન સુપર ક્લાસ 3 તરીકેનું સાકાર થયું અને ઘરે આ ન્યૂઝ જ્યારે મળ્યા ત્યારે એ થોડો માહોલ અથવા તો તમે જે પ્રાઇડ જે ફીલ કર્યું એ જો શેર કરી શકો તો બેન? સૌથી પહેલા તો મીન્સ એક્ઝામ પૂરી થઈ એટલે આશા તો હતી જ કે મેરિટમાં હશું, બટ તો બી એમ કે રિઝલ્ટ આવે પછી બધું ક્લિયર થાય. તો રિઝલ્ટ સાંજના ટાઈમે આવ્યું હતું. એની પહેલાં ઘણા બધા સર્વે ચાલતા હતા માર્કેટમાં, તો એમાં નામ આવતું હતું. રિઝલ્ટ આવ્યું તો પહેલાં તો મને બિલીવ જ ના થયું કે રિઝલ્ટ આવી ગયું છે. પછી બધાના કોલ આવવાના ચાલુ થયા તો હા એમ થયું સાઇટ ઉપર જો કે રિઝલ્ટ ડિક્લેર થઈ ચૂક્યું છે. અને જ્યારે મેં એવું કીધું કે મારો ફિમેલમાં 3rd રેન્ક અને બ્રિટનમાં 1st છે, તો ફેમિલી તો હજુ બી ટ્રસ્ટ નહીં જ કરી શકતી કે હું થઈ ગઈ છું. બરાબર છે. એ લેવલનો એ ટ્રસ્ટ જ નહીં હતો કે આપણે પાસ કરી શકીએ. એની જગ્યા પર પાસ તો દૂરની વાત છે, પણ જ્યારે તમે ટોપ થાવ છો તો એ પરિવારની પણ ખુશી એક લેવલની હોય છે અને તમારી પણ ખુશી એક લેવલની હોય છે. મિત્રો, દુનિયા તો ચોક્કસ તમને કહેવાની જ છે. અને બેનને જેમ શરૂઆતમાં કહેતા કે તું નહીં કરી શકે, જ્યારે પાસ થયા પછી એ જ દુનિયા આજે એમ કહે છે કે અમને તો ખબર જ હતી કે તું કરી જ લેવાની છે. તો આ દુનિયા પાસેથી કયા ડાયલોગ બોલાવા છે એની સ્ક્રિપ્ટ તમારે લખવાની છે. આજે આ કિશ્વા ટોકના માધ્યમથી તમે તમારી સ્ક્રિપ્ટને જાતે બનાવો, એ જ ફક્ત હેતુથી અને પર્પઝથી આજે અમે તમારી સાથે ચર્ચા કરી રહ્યા છે. બેન, પ્રિલિમમાં કયા સ્ટેપ્સનું વિદ્યાર્થી એક્ઝામ્સ આપતી વખતે ધ્યાન રાખી શકે? સૌથી પહેલાં તો તૈયારી દરેક માણસ કરતું હોય છે અને એ તૈયારીમાં બુક લઈને બેસી જાય અને રીડિંગ કર્યા કરે. એ પોતાની જાતને કોઈ દિવસ મૂલ્યાંકન કરતું જ નથી કે ક્યાં પહોંચ્યું છે. તો સૌથી મહત્ત્વની વસ્તુ જે મારી સાથે મારા ગ્રુપમાં હતા અને જે હાલ નથી સક્સેસફુલ થઈ શક્યા એમના માટે મને આ વસ્તુ જોવા મળી કે એ ટેસ્ટ
આ બધાથી દૂર ભાગતા હોય છે, મૂક ટેસ્ટ. તો હું એમાં માનું છું કે તમારે રીડિંગ ઓછું હશે તો ચાલશે, પણ મેક્સિમમ ફોકસ તમારો ટેસ્ટ ઉપર હોવું જોઈએ. બિકોઝ ટેસ્ટ છે ને તમને રોજ બતાવશે કે તમે ક્યાં પહોંચ્યા. એક રસ્તો બતાવશે ને જો તમે એ રસ્તાથી ભટકો છો તો ફરી તમે ત્યાં આવી શકો, કારણ કે આ ખૂબ એક લાંબી જર્ની છે. તો એની અંદર જો તમે એક વે પકડી લો એક પહેલા દિવસથી અને પછી એના ઉપર ચાલ્યા જાઓ તો તમને ખ્યાલ નહીં આવે કે તમે ક્યાં પહોંચ્યા. અને હા, અહીંની કિશ્વાની જે ડેલી ટેસ્ટ હોય છે, મને સૌથી વધારે ફાયદો એ ટેસ્ટના લીધે થયો છે. ફેકલ્ટી, બુક્સ એ બધું જ હતું જ મારી સાથે, બટ એક ટેસ્ટ વસ્તુ એવી હતી કે જે મને સૌથી વધારે ગમતી હતી. અને અહીંયાની કિશ્વાની ડેલી ટેસ્ટ જે માર્કેટમાં આપણે વ્યૂ સાંભળીએ તો બધા એવું જ કહેતા કે બહુ હાર્ડ હોય છે. અને જ્યારે અમે ટેસ્ટ આપતા ત્યારે શરૂમાં મારો રેન્ક હતો 0 થી 7માં. 25 માર્ક્સની ટેસ્ટમાંથી ડેલી 0 થી 7માં ઊભું થવું પડતું. અને ત્યારે જે ગિલ્ટ ફીલ થતી અને સર આવીને ખખડાઈ જતા, ત્યારે રોજ એવું થતું કે કાલ તો હું જબરજસ્ત કરી નાખીશ, પણ એ કાલ થતી જ નથી. પણ ધીરે ધીરે એક લિંક પકડાઈ અને થતું ગયું બધું. અને પછી ફાઇનલી રીડ થવા માંડ્યું. પછી એ જ સ્કોર જ્યારે 25-24માં બોલાવવા માંડ્યા તો એમાં ઊભા થવા માંડ્યા. અહીંની ટેસ્ટનું લેવલ બહુ હાર્ડ હતું. તો અમે ઘણીવાર વિચારતા કે આવી ટેસ્ટ લઈને અમને બનાવવા શું માગતા હશે સર, પણ અત્યારે સમજાય છે કે એ ટેસ્ટ લીધી હતી એ ટાઈમે જે અમને યાદ રખાવાનો ટ્રાય હતો એ અમને એક્ઝામમાં કામ લાગ્યો. બાકી ઓપ્શન આપીને એ ટાઈમે સારા માર્ક્સ અમને વધારે મળી જાત તો અમે એમ જ શું કહેવાય ઓવર કોન્ફિડન્સમાં આવી જાત અને એ વસ્તુઓ અમને એક્ઝામમાં ખૂબ નડત. એના કરતાં એ હતું કે અમને પહેલાંથી જ રિયાલિટીનું ભાન કરાવતા હતા ક્લાસમાં કે તમે ક્યાં છો, અને કોઈ ખોટા વખાણ કે કઈ વસ્તુ અમને એવી રીતે પ્રોવાઈડ નહોતી કરવામાં આવતી કે જેથી અમને આગળ જઈને નુકસાન થાય. રાઈટ. એટલે 0 થી 7માં જ્યારે તમારો સ્કોર આવતો હોય છે તો એમનું વિશેષ સન્માન થતું હોય છે. આ કાજી સાહેબની એક બહુ મોટી રીત છે અને એ સન્માનમાં મોટાભાગે બેન ભાગ લેતા હતા. પણ આજે રિટર્નની અંદર એ જ બેનનો સમગ્ર ગુજરાતની અંદર ફર્સ્ટ રેન્ક છે. તો મિત્રો તમે સમજી શકો છો કે એક કોચિંગ, એક ટ્રેનિંગ અને એક રીત કેટલી અગત્યની બનતી હોય છે અને એ રીતનો જ આજે બેનને ખૂબ મોટો બેનિફિટ થયો છે. બેન, મેન્સ એક્ઝામ રિટર્નની જો આપણે વાત કરીએ તો રિટર્નમાં તમારો ફર્સ્ટ રેન્ક છે, તો એમાં સ્ટ્રેટેજી કેવી હતી, કઈ સ્ટ્રેટેજીના આધારે તમે આ મોટી સફળતા પ્રાપ્ત કરી છે, એના ઉપર આપણે વાત કરીએ તો આપ શું કહેશો? રિટર્ન પછી અમારી જોડે રનિંગ તો કમ્પ્લીટ થઈ ચૂક્યું હતું અને એકમાત્ર ક્લાસ અને રીડિંગ 2 જ ઓપ્શન વધ્યા હતા. તો મેઇન્સનો સિલેબસ એકદમ ક્લિયર હતો કે ગુજરાતી, ઇંગ્લિશ, કાયદો અને જીકેનું પેપર. જીકેની તૈયારી અમે ઓલરેડી પ્રિલિમમાં કરી ચૂક્યા હતા, એટલે એના માટે ખૂબ ઓછો ટાઈમ આપતા હતા. તો અમારા માટે સ્કોરિંગ સબ્જેક્ટ બાકીના 3 રહ્યા હતા, ગુજરાતી, ઇંગ્લિશ અને કાયદો. તો એમાં કાયદો અને ઇંગ્લિશ બંને કાઝી સર દ્વારા અમને ભણાવવામાં આવ્યા હતા. અને એમાં કાયદોમાં બીજા સબ્જેક્ટમાં તો ચલો તમે હું કોઈને કોઈ વખતે કોન્ટેક્ટમાં હતી જ, બટ કાયદોમાં હું અહીંયા ક્લાસમાં આવી ત્યારે એકદમ 0 લેવલથી સ્ટાર્ટ કર્યું અને કાયદામાં મારા મીન્સમાં 87 છે. તો એ સૌથી વધારે મને ખુશીની લાગણી થઈ કે બીજા સબ્જેક્ટમાં આવડતું હતું તો બી એટલો સ્કોર હું ના કરી શકી જેટલો મેં કાયદામાં સૌથી વધારે કર્યો છે. અને કાયદામાં એક અહીંયાથી પેટર્ન હતી કે તમને સર લેક્ચર લે, પછી બીજા દિવસે એ લેક્ચરની ટેસ્ટ હોય અને સર બી જે ટોપિક ચલાવે એમાંથી ક્વેશ્ચન કરે અને પછી જ આગળ ચાલતું. તો આ વસ્તુ અમને રોજ એવું નહોતું કે આજે ભણી લીધા બસ બુક બંધ કરી દો, એક્ઝામ આવશે ત્યારે વાંચી લઈશું. એ વસ્તુ અમને નહોતી, કારણ કે કાલે જઈને ક્લાસમાં ઊભા થવાનું છે અને જો નહીં આવડ્યું તો ખૂબ સાંભળવું પડશે, આખા ક્લાસ વચ્ચે ઇન્સલ્ટ થશે. એનાથી બેટર છે કે તમે વાંચી લો. અને બીજી કે ગુજરાતી અમને પ્રિલિમની તૈયારી સાથે જ કમ્પ્લીટ કરી દેવામાં આવ્યું હતું અને ઇંગ્લિશમાં સૌથી વધારે ક્લાસનો જ ફાળો રહ્યો છે અમારા. તો ઇંગ્લિશમાં સૌથી પહેલાં તો સરે 36 જેટલા લેક્ચર લીધા છે અમારા અને દરેક ટોપિક એટલી ડેપ્થમાં કરાયું છે અને દરેક ટોપિક પછી એની ટોપિક વાઇઝ ટેસ્ટ લેતા હતા. એના પછી મેગા ટેસ્ટ, મૂક ટેસ્ટ અને મેગા ટેસ્ટ દરેક ટોપિક પૂરો થાય ત્યારે 200-300 માર્ક્સની હોતી હતી. ત્યારે અમને વિચાર આવતો 200-300 માર્ક્સની શું કામ લેતા હશે, પણ પછી ખ્યાલ આવ્યો કે ઇંગ્લિશ સબ્જેક્ટ એવી વસ્તુ છે કે જ્યાં તમે નિયમો ગોખો તો એનાથી કંઈ ફરક નહીં પડવાનો. મેક્સિમમ તમારી પ્રેક્ટિસ હશે તો જ તમે ક્વેશ્ચનને ટેકલ કરી શકશો. અને આ વસ્તુ એક્ઝામમાં હાલમાં જે મેન્સ ગઈ એમાં સૌથી ડિફિકલ્ટ પેપર ઇંગ્લિશનું હતું. નિયમો બધાને આવડતા હતા, શોર્ટ કી બધાને આવડતી હતી, પણ ક્લિયર એમનાથી જ થયું છે કે જે લોકો મેક્સિમમ પ્રેક્ટિસ કરતા હતા. રાઈટ. અને
ખાસ કરીને જો જોવા જઈએ તો ગુજરાતી મીડિયમના જે વિદ્યાર્થીઓ છે એને ઇંગ્લિશ સબ્જેક્ટને લઈને બહુ મોટો ડર રહેતો હોય છે, તો એ વિદ્યાર્થી માટે તમે શું કહેશો? ઇંગ્લિશ, હું પોતે ગુજરાતી મીડિયમમાંથી આવું છું અને ઇંગ્લિશથી એટલા બધા કંઈ નજીકના સંબંધો મારાય નહોતા. જ્યારે ક્લાસ જોઈન કર્યા ત્યારે હું બી ઇંગ્લિશથી જેટલી આખા ગુજરાતની પ્રોબ્લેમ છે મેથ્સ અને ઇંગ્લિશ, અને એ મારી બી એ જ હતી. લેકિન ક્લાસમાંથી કહેવામાં આવ્યું કે તમે ઇંગ્લિશમાં મારી સાથે ચાલજો અને મેક્સિમમ પ્રેક્ટિસ કરજો. મેં ઇંગ્લિશની એટલી બધી પ્રેક્ટિસ બુકો વસાવી દીધી કે બસ ડેલી તમારે આંખો બંધ કરીને કોઈ બી ટાઈમ ટેબલ હોય, મેન્સ હોય કે પ્રિલિમ હોય, પ્રિલિમના એક અઠવાડિયા પહેલાં સુધી હું ઇંગ્લિશ અને મેથ્સ બંને ફોલો કરતી હતી, ડેલી 1 કલાક. અને એમાં બીજું કાંઈ નહીં, ગોખવાનું નહીં કોઈ બી વસ્તુ, બસ એની પ્રેક્ટિસ કરો. હું બી એક ટાઈમે 0 હતી ઇંગ્લિશમાં, તો જ્યારે મેં પ્રિપરેશન સ્ટાર્ટ કરી ત્યારે મને સૌથી વધારે ડર આ વસ્તુનો હતો કે મને ઇંગ્લિશ તો આવડતું જ નથી, તો મારું શું થશે. બિકોઝ સ્કૂલથી લઈને ગ્રેજ્યુએશન સુધી એક પેપર આપ્યું, અને એ બી કઈ રીતે આપ્યું એ આપણે જાણતા જ હોય બધા. તો અને અહીંયા ગવર્મેન્ટ એક્ઝામમાં બધાને કમ્પીટ કરવું અને એ બી ઇંગ્લિશમાં, તો એ બહુ એક ટફ વસ્તુ કહેવાય. તો એક વસ્તુ મને સમજાણી કે પ્રેક્ટિસ દરેક વસ્તુને સહેલી કરી દેશે. યસ, અને ખાસ કરીને જો ઇંગ્લિશ અને મેથ્સને લઈને ઘણા બધા વિદ્યાર્થીઓને એ તો કોઈ પણ એક્ઝામ આપવાના છે, એમાં એમનો એ સબ્જેક્ટ રહેવાનો જ છે, અને ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીને બહુ મોટી ચેલેન્જ આવતી હોય છે. પણ જો તમે પ્રોપર પ્રેક્ટિસ કરો તો બેનની જે મેઇન્સમાં જે સફળતા છે એવી સફળતા તમે પણ ચોક્કસથી પ્રાપ્ત કરી શકો છો. ખાસ કરીને રિવિઝનની તમે શરૂઆતમાં જ વાત કરી બેન કે સતત થવું ખૂબ જરૂરી છે તૈયારીમાં રિવિઝન. તો રિવિઝન માટે તમારી સ્ટ્રેટેજી શું રહેતી? સૌથી પહેલાં તો બધા લોકો કહેતા હોય છે ને કે અમે બધું તમે બુક્સ રીડ કરો છો એ જ અમે બી રીડ કરીએ છીએ, તો કેમ અમે એક્ઝામ પાસ નહીં થતા. શરૂઆતમાં જ્યારે મેં તૈયારી ચાલુ કરી ત્યારે આ ક્વેશ્ચન મારો બી હતો જ કે યાદ નથી રહેતું, કઈ રીતે એક્ઝામ ક્રેક કરવી. બટ એક વસ્તુ પછીથી સમજાઈ કે રીડિંગથી તો કોઈ દિવસ એક્ઝામ પાસ નહીં થવાની, અને આપણે કંઈ વિવેકાનંદ નથી કે તમે રીડિંગ કરો ને તમને બધું યાદ રહી જાય. એટલા માટે હું એવું જ વિચારું છું કે રીડિંગ કરતા હશો ને તો કોઈ દિવસ એક્ઝામ ક્લિયર નહીં થાય. એક્ઝામ ક્લિયર કરવાનો એક જ રસ્તો છે, અને એ છે મેક્સિમમ રિવિઝન. તમારી બુક્સના આગળના 5 પેજ ને પાછળના 5 પેજ નહીં રહે ને એ દિવસે વિચારવાનું કે હા મેં આનો પ્રોપર ન્યાય આપ્યો છે. જો તમે સબ્જેક્ટને ન્યાય નહીં આપો તો એક્ઝામ તમને ન્યાય નહીં આપે. એટલા માટે હું એવું ફોલો કરતી હતી કે જ્યારે મેં તૈયારીની શરૂઆત કરી ત્યારે માર્કેટમાં કોઈ બી કે આ બુક સારી છે, પેલી બુક સારી છે, તો લઈ આવતા અને રીડ કરી નાખતા, અને પછી પાછા ઘરે આવીને વિચારતા કે પૂછાયું તું તો આમાંથી તો કેમ યાદ નહોતું આવ્યું, કેમ હું કન્ફ્યુઝ થઈ ગઈ. બટ પછી સમજાયું કે એક બુક વાંચો પણ એને 5 વાર વાંચો, અને આ વસ્તુ સમજાઈ એના પછી એક્ઝામો ક્લિયર કરવાની ચાલુ કરી નાખી. એટલે આજે તૈયારીની જે એક પ્રોપર રીત છે એ પ્રોપર કોચિંગથી અને પ્રોપર કોચ દ્વારા ખૂબ સારી રીતે તમે સફળતાથી પાસ કરી શકો છો. ખાસ કરીને બેન્સ આપણે પ્રિલિમની વાત કરી છે, રિટર્નની પણ આપણે વાત કરી છે, દોડની પણ આપણે તૈયારીની વાત કરી છે, પણ આ બધી જ યાત્રા દરમિયાન એક ડિસ્ટ્રેક્શન, મન જે છે એ તો સતત એમાં વિચારો આવ્યા જ કરે, આ કરી લઉં, તે કરી લઉં. આજે ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટા, ગૂગલ અને મિત્રો, ફ્રેન્ડ સર્કલ, મૂવી, સિરિયલ, સિરીઝ, આ બધા એટલા બધા ડિસ્ટ્રેક્શન છે, અને એમાં આપણા બધાની પાસે 6 ઇંચની સ્ક્રીનનો મોબાઈલ, 1.5 GB મુકેશભાઈના આશીર્વાદ છે. તો આ બધાથી કેવી રીતે બચવું? સૌથી પહેલાં તો જો તમે તૈયારી માટે અંદરથી સિન્સિયર હોય, સિરિયસ નહીં સિન્સિયર, તો એ વસ્તુઓ તમને હું માનું ત્યાં સુધી સોશિયલ મીડિયા તમને એટલું બધું ડિસ્ટ્રેક્ટ ના કરી શકે. તો સોશિયલ મીડિયામાં રહો તમે તો તમે અવેર રહેશો એનાથી, બટ એ તમારે એજ્યુકેશન પર્પઝથી હોવું જોઈએ. હું જ્યારે મેં તૈયારી કરી ત્યારે હું 2 જ એપ, વોટ્સઅપ અને ટેલિગ્રામ, 2 જ એપ્લિકેશન યુઝ કરતી હતી. એના સિવાય મેં બધા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં હતા એ બધા અનઇન્સ્ટોલ કરી દીધા હતા, કારણ કે દરેક વસ્તુમાં તમારે કંઈક તો છોડવું જ પડશે કંઈક મેળવવા માટે. આ બધું છે જ, પોતાની જાતના વસ્તુ સમજાવવાની કે આ બધું છે જ, કારણ કે હું એક્ઝામ ક્લિયર કરી લઈશ, પછી મને કોઈ કહેનારું નહીં હોય કે તું આમ કર કે આ કર. એટલા માટે થોડા ટાઈમ પૂરતું એ બધાને હોલ્ડ કરી અને પોતાની જાતને અંડરગ્રાઉન્ડ કરી લેવાની, તો એ તમને સક્સેસફુલ થવામાં ખૂબ હેલ્પફુલ થશે. અને બીજી વસ્તુ કે ફ્રેન્ડ્સના ફેમિલી, તો હું એવું માનું કે ફેમિલીમાંથી આપણે એક સમાજમાં રહેતા એટલે ફેમિલીને બી પ્રેશર તો હોય જ કે હજી કેટલું ભણશે, હજી કેટલા દિવસ થશે, અને આપણે આપણી એક્ઝામ પેટર્નો તો જોતા જ હોય કે ક્યારે ફોર્મ ભરાય અને ક્યારે એક્ઝામ લેવાતી હોય છે. એ દરમિયાન ફેમિલીને બહાર જવાબ આપવા પડતા હોય એટલે ફેમિલી આપણને પ્રેશર આપે કે હજી કેટલા દિવસ, તો એ વસ્તુઓ તો થવાની જ છે. એનાથી બહુ પ્રેશર લેવાની જરૂર નથી, બસ કહી દેવાનું કે હા થોડીક વાર. કોઈ તમને ફેમિલીવાળા એટલા તો સારા હોય જ બધાના કે તમને વધારે પ્રેશર ના કરે.
બીજી વસ્તુ કે તમારું ફ્રેન્ડ સર્કલ, એ તમારી સૌથી મોટી વસ્તુ આમાં મેટર કરતી હોય તો એ છે ફ્રેન્ડ સર્કલ. તમારું ફ્રેન્ડ સર્કલ તૈયારીવાળું જોવું જોઈએ. જો તમે તૈયારી કરતા હોય તો જો એમાં એક બે બી એવા હશે કે જે બહાર ફરવાવાળા હશે કે આ તે એ તમને ખૂબ ડિસ્ટ્રેક્ટ કરશે. એનાથી બેટર છે કે તમારું ફ્રેન્ડ સર્કલ એ જ રીતે ચોઇસ કરો કે તમને હેલ્પફુલ થાય દરેક વસ્તુમાં. રાઈટ. એટલે તમારો જે માહોલ છે, જે કલ્ચર છે, એ જેટલું બેસ્ટ હશે એટલી સારી સફળતા પ્રાપ્ત થશે. જો એ એન્જોય વાળો, મજા વાળો, એ મૂવીના રિવ્યૂ વાળો, એ સિરીઝના અપડેટ વાળો હશે તો તમને એ જ દિશામાં તમને ગાઈડ કરશે. ને એ જો કોઈ નવા સોર્સની બાબતમાં, કોઈ નવા ટોપિકની બાબતમાં, કોઈ જીકેના ટોપિકને અપડેટ કરવાનો માહોલ હશે તો તમને ત્યાં હેલ્પફુલ થશે. ખાસ કરીને બેન, તમે જે વાત કરી છે કે એક બેન માટે તૈયારી કરવી બહુ મોટી ચેલેન્જ એટલા માટે હોય છે કે ડે બાય ડે જ્યારે ઉંમર નીકળતી હોય છે, પરિવારની આપણી જે સંસ્કૃતિ છે એમાં એક એન્ગેજમેન્ટ છે, મેરેજ છે, અને એમાં પણ આઉટ ઓફ ટાઉન જઈને જ્યારે કોઈ દીકરી તૈયારી કરતી હોય છે તો જેટલું છોકરાને પરિવાર જેટલો સમય આપી શકે છે એટલો કદાચ એ છોકરીને સમય ન પણ આપે. અને ઘણા બધા બહેનોને આ ચેલેન્જ છે. કોઈના મેરેજ થઈ ગયા છે, કોઈ મેરેજ પછી તૈયારી કરી રહ્યા છે, કોઈ એવા છે કે જેની બેબી છે અને બેબીની સાથે એ તૈયારી કરી રહ્યા છે. તો આવા તમામ બહેનો માટે તમે એક મોટિવેશન માટે શું કહેશો? સૌથી પહેલાં તો ચેલેન્જીસ તો લાઈફનો પાર્ટ ઓફ લાઈફ છે જ. એની સાથે તમારે દરેક વસ્તુ કરવી પડશે. કોઈકને મેરેજ થઈ ગયા છે, કોઈકને મેરેજનું પ્રેશર છે, એ બધું રહેવાનું જ. પણ તમારી ફેમિલી સપોર્ટિવ હોય તો બધી વસ્તુ પોસિબલ છે. કારણ કે આપણે જીપીએસસી યુપીએસસીમાં બી જોતા હોઈએ છીએ કે એ લોકો ખૂબ મોટી ઉંમરે પોતાના બાળકો સાથે તૈયારી કરી શકતા હોય. તો એ કારણ આપવું કે ના, હું મારે ફેમિલી છે, મારે સાસરીમાં છું કે મારા બાળકો છે, એ વસ્તુ નહીં તમને એટલી બધી ટેકલ કરે કે તૈયારી થઈ જ જાય. અને આ કંઈ એટલી બધી હાર્ડ વસ્તુ નથી. તમારી ફેમિલી સપોર્ટ કરતી હોય તો બધું પોસિબલ છે. જ્યારે તમે તમારા તૈયારીના સમયમાં હતા અને એ તૈયારીમાં ક્યારેક તમે હિંમત હારી ગયા હોય, ક્યારેક હતાશ થયા હોય, ક્યારેક નિરાશ થયા હોય, કોઈ ટેસ્ટમાં સ્કોર ઓછો આવ્યો હોય, ક્યારેક તો તમને એવું થયું કે યાર હવે થશે કે નહીં, ડાઉટ આપણા ઉપર થતો હોય, અને આ હતાશા નિરાશામાંથી બહાર આવવા માટે તમે શું કરતા? ત્યારે તમારા માટે એ સોર્સ ઓફ મોટિવેશન, સોર્સ ઓફ એનર્જી શું રહેતો? આખી આ એક્ઝામ જ્યારથી ફોર્મ નોટિફિકેશન આવી અને એક્ઝામ પૂરી થઈ ત્યાં સુધી લગભગ 1.5 વર્ષનો સમયગાળો રહ્યો છે આની વચ્ચે, 1.5 થી 2 વર્ષનો. અને પાછી આ એક્ઝામ નોટિફિકેશન આવી છે ત્યારથી પાછી પ્રિલિમ વખતે વિવાદમાં રહી છે. તો આખો એક લાંબો સમય આમાં નીકળી ગયો છે આની સાથે. તો માર્કેટમાં બધી વસ્તુઓ ચાલતી જ હોય છે કે એક્ઝામ નહીં લેવાય, આ તે. ત્યારે અમને બી વિચારો આવતા કે હવે જતા રહીએ ઘરે, કે હવે નહીં તૈયારી થાય, કે હવે મૂકી દઈએ બધું. કારણ કે એક્ઝામો લેવાય તો બધી સાથે લેવાય, પણ જ્યારે નહોતી લેવાતી ત્યારે એક બી નહોતી લેવાતી. અને અમારો મેઇન પ્રોબ્લેમ હતો કોરોના. કોરોનાની ફર્સ્ટ વેવ પછી અમે ક્લાસ જોઈન કર્યા હતા, પછી સેકન્ડ વેવ આવી તો એ પાછા ઓનલાઈન થઈ ગયા, ઘરે જવું પડ્યું, પછી પાછા રનિંગ બી બંધ થઈ જાય, પછી પાછું આવવું પડ્યું. તો એ જે આખો ટાઈમ પીરિયડ હોય એમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ થવું, પાછી ત્યાંથી પરમિશન લઈને આવવું, એ ખૂબ કાઠું પડી જતું અમારા માટે. તો એ વખતે ઘણીવાર નિરાશ થઈ જતા. અને મારી એક જોબ પહેલાંથી ચાલુ જ હતી, તો એવું થતું કે હવે આ બધું મૂકીને જતા રહીએ, પાછા નહીં થાય, અને ક્યારે એક્ઝામ લેવાશે કાંઈ નક્કી નહીં. ઘણા લોકો એવું કહેતા હજી તો ચૂંટણી પછી લેવાશે. તો માર્કેટમાં રોજ કંઈક અપડેટ આવે અને રોજ અમે ઘણીવાર એવું થતું કે નિરાશ થઈ જતા. ત્યારે અમે રાહ જોતા હતા કે ક્યારે ક્લાસમાં જઈએ, ક્યારે સર મળે અને ક્યારે સર અમને ઇન્ફોર્મેશન આપે. અને પછી જ્યારે સરનો લેક્ચર આવતો તો સર જ્યારે અમને કોઈ બી વસ્તુમાં ઇન્ફોર્મેશન આપતા તો એ 100% સાચી જ હતી, કારણ કે બધા સોર્સમાંથી જાણીને કહેતા હતા. તો ક્લાસમાં આવી અને સર અમે જે બી બોલતા કે ના આમ નહીં થાય, કે આ અત્યારે લેવાઈ જશે કે નહીં લેવાય, તો એ વસ્તુ અમને એટલી શાંતિ થઈ જતી કે અમને એમ થતું કે ચલો થઈ ગયું, હવે આપણે રીડિંગ જ કરવાનું છે, આપણા માટે લડવાવાળું કોઈ છે. બરાબર છે. એટલે તમારો જો એ તૈયારી કરવાનો ભાવ હોય તો ચોક્કસથી તમને એનું માર્ગદર્શન મળતું હોય છે. ધીરજ જો રાખીએ તો ચોક્કસથી એમાં આપણને દિશા પણ એક પ્રકાશ ચોક્કસ પ્રાપ્ત થતો હોય છે, અને એ પ્રકાશના અંજવાળે આપણે તૈયારી ચોક્કસ કરી શકતા હોઈએ છીએ. અને ખાસ જો એન્ડ તરફ આપણે જઈએ બેન, તો એક ચોક્કસથી મારે તમને પ્રશ્ન પૂછવો છે કે આખી યાત્રા દરમિયાન તમે જે હમણાં જ વાત કરી કે કોવિડમાં ઘણું બધું એ પ્લસ માઇનસ થયું, આવવાનું થાય, જવાનું થાય, રિપોર્ટ એવરી ટાઈમ એ ચેક કરવું, પોઝિટિવ, નેગેટિવ, અને એમાં પણ પરિવારને ચિંતા હોય કે બહાર જવું, અને વચ્ચેનો જે સમયગાળો હતો એમાં તો કોની ચિંતા ન હોય. પણ આ સમયગાળામાં પણ અને આખી જ તમારી તૈયારીની યાત્રામાં પરિવારનો સપોર્ટ તમને કેવો રહ્યો?
ફેમિલી ફૂલ્લી પહેલા દિવસથી સપોર્ટમાં જ હતી અને જ્યારે બી એવું થાય કે હવે નહીં થાય, કારણ કે સક્સેસફુલ માણસ એવું નથી કે ફર્સ્ટ ટાઈમ જ થઈ જતું હોય, ઘણી બધી વખતે ફેલ બી થતું હોય છે, થોડા માટે રહી બી જતું હોય છે. ત્યારે તમે દુઃખી હોવ જ અને ફેમિલી બી દુઃખી હોય જ, પણ ફેમિલી પોતાના દુઃખને છુપાવીને અને તમને મોટિવેટ કરવા આવે કે વાંધો નહીં, થઈ જશે, નેક્સ્ટ ટાઈમ તું ટ્રાય કર, અમને તારા ઉપર ટ્રસ્ટ છે. ત્યારે એ વસ્તુ એમ થતું કે હા કંઈ નહીં, તો ફેમિલી તો સપોર્ટમાં છે, બિકોઝ બીજા લોકો તો ઘણા સંભળાઈને જતા જ રહેતા હોય છે. તો જ્યારે બી અમે સેકન્ડ વેવમાં બી અહીંયા ફસાઈ ગયા હતા, ઘરે જવા નહોતું મળ્યું, તો જ્યારે બી ઘરે વાત કરતા કે ડિમોટિવેટ થઈ જતા, તો ઘરે ફોન કરતા કે આ રીતે છે, આ રીતે છે, ક્યારે એક્ઝામ લેવાય કંઈ નક્કી નથી, શું થશે. ત્યારે ઘરના એક જ વસ્તુ કહેતા, હવે ચાલુ કર્યું છે તો પૂરું જ કરવાનું છે, અને બીજી વસ્તુ કે આપણે ગુમાવવાનું કંઈ છે જ નહીં, જે છે એ મેળવવાનું જ છે, એટલે કાંઈ ચિંતા કર્યા વગર બસ લડી લે. રાઈટ. અને આજ તમારી સફર દરમિયાન કાજી સર અને કિસ્વા એકેડેમીનો પણ તમારું યોગદાન, તમારી સફળતા પાછળનું એ કેવું રહ્યું, એ પણ જરૂરથી આપ શેર કરશો. સૌથી પહેલાં મેં અહીંયા ડેમો લેક્ચર ભરવા આવ્યા હતા, ત્યારે ઘણીવાર અહીંના ડેમો લેક્ચર મેં અહીંયા જ કોલેજ કરી હતી. તો પહેલાંથી ડ્રીમ તો હતું જ કે કિસ્સામાં ક્લાસ કરવા છે, બિકોઝ અહીંના વખાણ અમે પહેલાંથી સાંભળેલા હતા. એક વસ્તુ મેં બહાર સાંભળી હતી, બધા જે આપણે રિવ્યૂ લેતા હોઈએ સ્ટુડન્ટ જોડે, કે ક્લાસમાં તમે શરૂઆતમાં જાઓ એટલે થોડું સારું કરાવશે અને પછી એ પાછળથી તમને મૂકી દેશે. આ તે મેં અહીંયા એક વસ્તુ જોઈ કે જે પહેલા દિવસે જે ટેસ્ટ હતી, જે લેક્ચર હતા, કે જે ગાઈડન્સ હતું, એ અમને લાસ્ટ દિવસ સુધી એ જ પેટર્નથી અમને પ્રોવાઈડ કરવામાં આવ્યું. અને એ વસ્તુ, અને અમને શું કહેવામાં આવ્યું હતું શરૂઆતમાં કે તમારા 5 મહિનાના ક્લાસ હશે, બટ એક્ઝામ ડિલે થતી ગઈ તો ક્લાસે અમારો સાથ ક્યારેય નથી છોડ્યો. 5 મહિનાના અમને લગભગ 1.5 વર્ષ કરી નાખ્યું. તો હું બી ઘણી વખત વિચારતી કે અમે જે પ્રમાણે ફીસ ભરી છે એનાથી ક્લાસને કંઈ ફાયદો થતો લાગતો નથી, બટ પછી વિચાર આવ્યો કે સરને એવું છે કે હવે ફાયદા નુકસાન ઉપર વાત નથી રહી, હવે બસ મેક્સિમમ અમારામાંથી PSI કાઢવાના છે. અને અમારી PSIની ફર્સ્ટ બેચ હતી, તો અમારું નામ પડી ગયું હતું PSI ઓલ્ડ. તો અહીંયા જ્યારે નામ બોલાય તો અમને એવું ફીલ થતું હતું અમે સિનિયર PSI થઈ ગયા છીએ. તો જ્યારે અહીંયા ડિમોટિવેટ બી ઘણી વાર થઈ જતા, તો સર ક્લાસમાં આવતા, માર્ક્સ ના આવતા, ત્યારે બી સર ક્લાસમાં આવીને અમને મોટિવેટ કરતા. કાજી સરનો ખૂબ જ ફાળો રહેલો છે અહીંયા સુધી પહોંચવા માટે, કારણ કે દરેક વસ્તુમાં આવીને અમને ગાઈડ કરતા, અમને ખખડાવતા બી. અમારે જ્યારે માર્ક્સ ઓછા હોતા ત્યારે અમારા કરતાં એમને દુઃખ વધારે થતું. અને કહેવામાં આવ્યું હતું 5 મહિના, પણ 1.5 વર્ષ સુધી અમારી મેઇન્સ ના લેવાય ત્યાં સુધી અમારો સાથ નહોતો છોડ્યો, અને અત્યાર સુધી બી નથી જ છોડ્યો. રાઈટ છે. એટલે એટલા માટે જ એવું કહેવાય છે કે કિસ્વા એ અનેક વિદ્યાર્થીઓના જીવનમાં એક સફળતાની કેડી કંડારવા માટેનું એક બહુ મોટું પ્લેટફોર્મ છે. અને એટલા માટે જ કાજી સર છે એ વિદ્યાર્થીઓના ખૂબ પ્રિય સર તરીકે પણ સ્થાન પામ્યા છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી ચર્ચા આપણે બેન સાથે કરી છે, એ રનિંગને લઈને હોય, પ્રિલિમ્સને લઈને હોય, રિટર્નને લઈને હોય, અને ઘણી બધી ચર્ચાઓના અંતે તમને ઘણું બધું આ ઇન્ટરવ્યુમાંથી પ્રાપ્ત પણ થયું હશે. એન્ડમાં બેન, આપની સફળતાનો એક પોઝિટિવ મેસેજ વિદ્યાર્થીઓને આપવો હોય તો આપ શું આપશો? એક જ મેસેજ હું આપીશ કે જ્યારે તમે આ ફિલ્ડમાં એન્ટર થાઓ છો, તો પહેલાં તો જ્યારે બી જવાનો વિચાર આવે તમને, ત્યારે એક વસ્તુ વિચારવાની કે જો પૂરું જ કરવું હતું તો સ્ટાર્ટ શું કામ કર્યું, અને જો પછી સ્ટાર્ટ તમારે અહીંયા જ એન્ડ કરી દેવું તો ઘરે જઈને શું જવાબ આપશો. એના કરતાં જે ચાલુ કર્યું છે એને અંજામ આપો, જે અંજામ હોય. અને બીજી વસ્તુ કે જે તમે ક્વેશ્ચન હોય કે અમે પાસ નહીં થતા આ તે, તો હું બધાને એક જ વસ્તુ આપતી હોઉં છું કે તમે મેક્સિમમ ટેસ્ટ આપો, પોતાની જાતને જુઓ કે તમે ક્યાં કાચા પડી રહ્યા છો. એક એક્ઝામ ફેલ થશો, ફરી વાર એ જ બુક લઈને ફરી વાંચશો, ફરી એક્ઝામ દેશો, તો એનાથી કંઈ ફાયદો નહીં થવાનો. તમે એક્ઝામ આપીને આવો, પછી પોતાની જાતનું મૂલ્યાંકન કરો કે તમે ક્યાં માર ખાઈ રહ્યા છો, અને એ વસ્તુઓને સુધારવાનો ટ્રાય કરો. અને બીજી વસ્તુ કે તમે જે એક ઘણી વસ્તુ પૂછતા હો છો કે યાદ નથી રહેતું, મારું તો નસીબ જ ખરાબ છે, તો એ બીજાને ક્વેશ્ચન કરતાં પહેલાં તમે પોતાની જાતને ક્વેશ્ચન કરો કે શું તમે પૂરતો ન્યાય આપી રહ્યા છો સિલેબસને કે તમારા રીડિંગને. જો એ તમે સેટિસ્ફેક્શન હશો એનાથી, તો કદાચ તમારું નસીબ સાથ નહીં આપતો હોય, પણ હું માનું છું ત્યાં સુધી નસીબ તમને સાથ આપે જ જો તમારી તૈયારી અને તમારી સ્ટ્રેટેજી એકદમ પ્રોપર હોય. ખૂબ સરસ મજાની વાત બેન તમે કરી છે કે નસીબ અને જે કિસ્મત છે એ તમારી સફળતામાં પિકઅપ પકડાવે, એ જ તમને સફળતા અપાવે એવું ક્યારેય જરૂરી હોતું નથી. 2 અક્ષર કા હોતા है लक, 2.5 अक्षर का होता है भाग्य, 3 अक्षर की होती है नसीब, 3.5 अक्षर की होती है किस्मत, ये सब कुछ 4 अक्षर की मेहनत से कम है. आओ
એક મહેનત કરી અને સફળતાની એ દિશામાં આપણે પણ પ્રયાણ કરીએ. આજનું આ ધ કિશ્વા ટોક રૂપી સરસ મજાનું ઇન્ટરવ્યૂ આપ સુધી પહોંચાડવાનો હેતુ અને પર્પઝ ફક્ત એટલો હતો કે તમે પણ તમારા જીવનમાં બેનની જેમ સફળતા પ્રાપ્ત કરો. બેન, આપનો ખૂબ ખૂબ આભાર કે તમે એટલો વ્યસ્ત સમયમાંથી સમય કાઢીને વિદ્યાર્થીઓની સાથે તમારા સ્ટ્રેટેજી, તમારા વિચારો, તમારું પ્લાનિંગ, તમારું એ આયોજન, તમારી એ મિસ્ટેકો શેર કરી, જેથી કરીને વિદ્યાર્થીઓ સફળતા પ્રાપ્ત કરી શકે. એવરી ટાઈમ વિદ્યાર્થી મિત્રો, આપનો પણ ખૂબ ખૂબ આભાર કે આ પ્લેટફોર્મ પર આવી અને આપ આ ઇન્ટરવ્યૂ જોઈ રહ્યા છો, અમને સતત એટલો પ્રેમ કરી રહ્યા છો, વિડીયોને લાઇક કરી રહ્યા છો, આપના ગ્રુપ સુધી શેર કરી રહ્યા છો, અને તમારા મનમાં થતા પ્રશ્નોને નીચે કોમેન્ટ કરીને પણ તમે પૂછી રહ્યા છો. એ બદલ આપના ખૂબ ખૂબ આભારની સાથે એવરી ટાઈમ અમને એટલો સાથ, સહકાર અને પ્રેમ આવી જ રીતે તમે આપતા રહો એવી શુભેચ્છાની સાથે થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ. જય હિન્દ, જય ભારત.